મરીને ક્યાં જઈશ, નંબર 1. નંબર 2, હું જ્યારે મરીશ ત્યારે મારી સાથે સમાધિ હશે કે અસમાધિ હશે? આવો પ્રશ્ન કરો છો જાતને? મને સમાધિ મૃત્યુ મળશે કે અસમાધિ? સમાધિ એ બજારમાં મળતી વસ્તુ છે કે મરવા પડીશ ત્યારે ઘરવાળાને કહી દઈશ કે જાઓ ને જરા 500-1000 રૂપિયા આપીને આ 3 નંબરની સમાધિ લઈ આવો? સમાધિ ડેવલપ કરવાની ચીજ છે, અને મરતી વખતે નહીં, આજથી, અત્યારથી જ ગમે તેવી પરિસ્થિતિની વચ્ચે પણ મનને સમાધાન આપતા રહેવું, એનું નામ સમાધિ છે. ક્લેશ સંક્લેશથી મુક્ત રહેવું, એનું નામ સમાધિ છે. આર્ત ધ્યાનના નિમિત્તો મળે એની વચ્ચે પણ આર્ત ધ્યાનમાં ખેંચાઈ ન જવું, તણાઈ ન જવું, એનું નામ સમાધિ છે. ધર્મ ધ્યાન અને શુભ ધ્યાનની અંદર મનને રમતું રાખવું, એનું નામ સમાધિ છે. એક વાર કદાચ તપશ્ચર્યા ઓછી હશે ચાલશે, પણ સમાધિ ઓછી હશે નહીં ચાલે. સાધના અને સમાધિ આ બેમાંથી કોણ ચડશે? કોણ ચડશે? ભગવાન પાર્શ્વનાથની આરાધના શેના માટે? સમાધિ માટે જ. આ જયવીરાયની અંદર જ્યારે પ્રાર્થનામાં આપણે આગળ વધશું ત્યારે શું આવશે? સમાહિ. કોઈ સાધના નથી માંગી. ઓમ મમમ તુઆ પભાવાઓ 6 મહિનાના ઉપવાસ કર્યું એવું કીધું જયવીરાયમાં. ઓમ મમમ તુઆ પભાવો મારો વર્ષિતપ થઈ જાય એવું કીધું જયવીરાયમાં. તપ અને ત્યાગ પણ અલ્ટિમેટલી શેના માટે છે? સમાધિ માટે છે. માટે લખ્યું સમાહિ મરણમ ચ. લોગસ્યમાં શું લખ્યું? આરોગ્ય બોહી લાભમ. પછી શું આવે? સમાહિ વરમ ઉત્તમમ દિંતુ. મોટા મોટા ગણધર મહારાજાઓ અને મોટા મોટા મહાપુરુષો પણ પ્રભુની આગળ અંતે એ જ પ્રાર્થના કરે છે, તે મને ભલે બધું જ આપ્યું પણ મોત વખતે મને શું આપજો? અને સમાધિ માટે તમારે જાતને રોજ પ્રશ્ન કરવાનો છે કે મારું મોત થશે ત્યારે સમાધિ હશે કે અસમાધિ? પહેલો પ્રશ્ન બોલો. મરીને પરલોકમાં ક્યાં જઈશ? બીજો પ્રશ્ન જાતને કયો પૂછવાનો છે? મોત વખતે મારી સાથે સમાધિ રહેશે કે અસમાધિ? નંબર 3, આ શરીર કદાચ રોગોથી ઘેરાશે તો શું? પોસિબલ છે કે નહીં? અત્યારે માની લો કે આપણા પૂર્વના પુણ્યના ઉદયથી નખમાં પણ રોગ નથી, પણ એવું તમે ઘણીવાર તમારા ફેમિલીમાં, પરિવારમાં સાંભળ્યું છે કે નહીં? અરે ગઈકાલે સાંજ સુધી તો કાંઈ નહોતું, હોય સવારે ઉઠ્યા અને આમ જોવા ગયા તો અહીંયા ગાંઠ દેખાણી અને ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે શું કીધું? કેન્સર. બાયોપ્સી કરાવી, કેન્સર. અને જ્યાં રિપોર્ટ આવ્યો 3rd સ્ટેજનું કેન્સર. પોસિબલ છે કે નહીં? મહેમાને કહીને આવવું પડે છે વર્તમાન કાળમાં, અને રોગ કીધા વગર આવે છે.